યાલી મદદ MBMP प्रोग्राम ની અંદર आप सब पार्टिसिपेंट को मैं खरे दिल से स्वागत करता हूं। आज का जो अपना सब्जेक्ट है कि अपने पार्टिसिपेंट जो है, जो MBMP के पार्टिसिपेंट है, जो लोग पूरे MBMP 1 MBMP 2 के अंदर जो भी अपन ने 1 से 25 लेक्चर अपने हुए, वो सब पार्टिसिपेंट और अपने 5 सक्सेस स्टोरी आज के दिन के अंदर लिया है। जो 5 बिजनेसमैन है वो अलग अलग बिजनेस से लोग आते हैं। आज नो अपने को बताएंगे कि सबसे पहला उसका बिजनेस में प्रॉब्लम क्या था। नंबर 2, अपने MBMP पार्टिसिपेंट के जो 25 लेक्चर हुए, तो 25 लेक्चर में से उसने कौन सी चीज सीखा, वो कौन सी चीज लर्न किया। और नंबर 3, वो उसके बाद में थर्ड स्टेप वो बोलेंगे कि मैंने कौन सी चीज अप्लाई की, इंप्लीमेंट की, जिससे मेरा रिजल्ट 20%, 25%, 50% मेरा बिजनेस में ग्रोथ हुआ। तो सबसे पहली चीज आपको भी वो ध्यान रखना है, समझने की कोशिश करना है। मैं वापस रिपीट करता हूं, उसके बिजनेस के अंदर प्रॉब्लम क्या था, उसने बिजनेस में से अपने MBMP लेक्चर में से क्या सीखा, और नंबर 3, उसने उसके धंधे के अंदर इंप्लीमेंट करके कैसे ग्रोथ किया और कितना परसेंटेज ग्रोथ उसने हासिल किया है। तो अभी अपन 5 बिजनेसमैन को सक्सेस स्टोरी के रूप में प्रेजेंट करते हैं। हर एक बिजनेस जो अपने जो पार्टिसिपेंट है, जो आज सक्सेस स्टोरी प्रेजेंट करने वाले हैं, अपन उसको 10 से 11 मिनट के 12 मिनट देंगे। वो 11 मिनट के अंदर जो मैंने बताया वो उसको बोलने का है। सबसे पहले मैं NEG काउंसिल सूरत डिस्ट्रिक्ट के अंदर, अंकलेश्वर के अंदर जो रिटेल व्यापारी है, जो प्राइम्स का काम करते हैं, सलीम भाई चनावाला, जिसने ये पार्टिसिपेंट अपन को ये बताएंगे जो प्रॉब्लम क्या था, क्या सीखा और क्या उसने इंप्लीमेंट किया। तो सलीम भाई चनावाला, मैं आपको इनवाइट करता हूं कि आप पार्टिसिपेंट को बताना चालू करो प्लीज। मदद हाँ, मोलाली मदद। મારી ઓળખ આપી દઉં, હું સલીમ ચણાવાલા અંકલેશ્વરથી. મારો બિઝનેસ છે કાચી તળવાની ફ્રાઈમ્સ, જે છેલ્લા હું 25 થી 26 વર્ષથી અંકલેશ્વરમાં મારી દુકાન છે. એમાં હું મારો રિટેલ તેમજ હોલસેલ વેપાર કરું છું. આગા ખાન ઇકોનોમિક પ્લાનિંગ બોર્ડ અંતર્ગત મારો વ્યાપાર, મારી પ્રગતિના સેમિનાર મેં છેલ્લા 1.5 વર્ષથી અટેન્ડ કરું છું. અને મારો વ્યાપાર, મારી પ્રગતિમાં EPBની આખી ટીમે જે નાના સ્મોલ બિઝનેસ વાળાઓને ધંધો કેવી રીતે ડેવલપ કરવો, કઈ વસ્તુ તમારા ધંધામાં તમે ઇમ્પ્લિમેન્ટ કરો તો તમારા ધંધામાં ગ્રોથ થાય, એવા વિષયો પર સારા નોલેજ વાળા વક્તાઓ પાસેથી આપણને જ્ઞાન આપેલ છે. આ સેશનમાં મને ઘણું બધું જાણવા મળ્યું છે અને ઘણું શીખવા પણ મળ્યું છે. જે વસ્તુ મને શીખવા મળી છે તે વસ્તુ મેં મારા ધંધામાં એને ઇમ્પ્લિમેન્ટ પણ કર્યું છે. અને એ ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી મને એનું રિઝલ્ટ પણ મારા ધંધામાં જોવા મળ્યું છે અને મારા ધંધાની અંદર 25 થી 30% ગ્રોથ પણ થયો છે. આ સેશન અંતર્ગત 5 થી 6 મુદ્દા એવા હતા કે જે મેં મારા ધંધામાં એને ફટાફટ ઇમ્પ્લિમેન્ટ કર્યા અને એનું રિઝલ્ટ મને સારું મળવા લાગ્યું. એક મુદ્દો એમાંનો એ હતો કે ક્રિએટિવ અને ઇનોવેટિવ. તમારે તમારા ધંધામાં સતત ઇનોવેશન કરતા રહેવું જોઈએ. આ સેમિનારમાં મેં એક વસ્તુ શીખવા મળી કે એમાં એમણે મને નાના પેકિંગનો એક્ઝામ્પલ આપેલો હતો. તો પહેલા જે હું મારી દુકાનમાં છે તે ફક્ત 1 કિલોના જ ફ્રાઈમ્સના પેકિંગ બેચતો હતો. જે રીતે હું આપને બતાવી દઉં, આ 1 કિલોનું પેકિંગ પહેલા હું રાખતો હતો દુકાનમાં અને પછી મેં આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી સેમિનારમાંથી સાંભળીને કે નાના પેકિંગમાં બી તમે જાઓ તો એમાં બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. પછી મેં એનું પેકિંગ નાનું બનાવ્યું, 20 રૂપિયાનું. તો એ 20 રૂપિયાનું પેકિંગ બનાવ્યા પછી મારા ધંધામાં એટલો બધો ગ્રોથ થવા લાગ્યો કે જે નાના પેકિંગ લેવાવાળા કસ્ટમર હતા ને તે બધા મારા સચવાઈ ગયા. અને 20 રૂપિયાનું પેકિંગ કરવાથી મને પહેલા જે 1 કિલોના પેકિંગમાં 10 રૂપિયા કે 15 રૂપિયા મળતા હતા પ્રોફિટ, પણ નાનું પેકિંગ બનાવવાથી મને એ જ વસ્તુની અંદર 1 કિલો પર 40 થી 45 રૂપિયા પ્રોફિટ વધારે મળવા લાગી. તો આના લીધે એક વસ્તુ શું થઈ કે જે ગ્રાહકને 1 કે 2 વસ્તુ લેવાની હતી તે આ નાના પેકિંગમાં 4 થી 5 વસ્તુ લેવા લાગ્યા. તો એના લીધે
મારું વેચાણ જે છે એ વધવા લાગ્યું અને અપ થઈ ગયું. વેચાણ વધવાથી મારા નફામાં પણ ગ્રોથ થઈ ગયો અને એના લીધે મારા ગ્રાહકો પણ ખુશ અને હું પણ ખુશ. બીજો ટોપિક એ હતો કે સ્ટ્રેટેજી. સ્ટ્રેટેજીમાં આજના મોલ કલ્ચરમાં જો તમારે ધંધામાં ટકી રહેવું હોય તો તમારે તમારા હરીફની સામેથી 1 મિનિટ પણ તમારી નજર હટવી ન જોઈએ. તો જ તમે તમારા હરીફને હરાવી શકશો. તો આ સ્ટ્રેટેજીના મુદ્દામાં શ્રી બરકતભાઈ પંજવાણીનો એક દાખલો જે હતો, એમણે એક સ્ટોરી કરેલી કે એક હાથી અને કીડીની એમણે સ્ટોરી કરી હતી કે હાથી કેટલો તાકાતવર હોય છે અને કીડી જે છે એની શું તાકાત. તો કીડી હાથીને હરાવવા માટે કેવી સ્ટ્રેટેજી કરે છે કે એ ધીરે ધીરે પગ પરથી ચડીને એના કાનમાં ધીરે ધીરે ઘૂસી જાય છે અને પછી એના કાનમાં એને એટલી એ કરે છે, હેરાન કરી નાખે છે હાથીને. તો એ મુદ્દો જે છે સ્ટ્રેટેજીનો, એના પર મેં અમલ કર્યો કે આજે ડી માર્ટ છે, બિગ બજાર છે, અમારા શહેરમાં એક ધીરજ સન્સનો મોલ પણ એક ખુલી ગયો છે. તો મેં ત્યાં જઈને સર્ચ કર્યું કે ભાઈ એ લોકો બી મોલમાં પાસ્તા વેચે છે, પ્રાઇમ્સ વેચે છે, પાણીપુરી વેચે છે, જે વસ્તુ હું મારી શોપમાં પણ વેચું છું. તો મેં ત્યાં જઈને સર્ચ કર્યું તો એ લોકો આ જ વસ્તુ મારા કરતા 1 કિલોએ 40 થી 50 રૂપિયા વધારે ભાવથી વેચતા હતા. તો મેં એ જ વસ્તુ પછી મારા ગ્રાહકને સમજાવ્યું અને છાતી ઠોકીને હું એમને કહેવા લાગ્યો કે ભાઈ હું ધીરજ ડીમાર્ટ છે અને ધીરજ સન્સ કરતા મારે ત્યાં 1 કિલોએ 40 થી 50 રૂપિયા ઓછે હું તમને આપી શકું છું. તો આ એક મુદ્દો મને બહુ સરસ કામ લાગી ગયો કે સ્ટ્રેટેજી અપનાવવાથી આપણે મોલ સામે પણ ટક્કર લઈ શકીએ છીએ. ત્રીજો ટોપિક એ હતો કે તમારે તમારા ધંધામાં કોઈ પણ એક વસ્તુમાં સુપર સ્પેશિયાલિસ્ટ બની જવું. સુપર સ્પેશિયાલિસ્ટની જે સ્ટ્રેટેજી છે એ મેં મારા ધંધામાં ફોકસ કરી. તો એમાં એક એક્ઝામ્પલમાં મને કહેવામાં આવ્યું હતું કે ભાઈ પહેલા બૂટ ચંપલમાં ખૂબ હરીફાઈ હતી. એક બૂટ ચંપલનો દાખલો આપેલો હતો કે ભાઈ બૂટ ચંપલમાં એકાબીજાની ભાવમાં એટલી હરીફાઈ હતી, માલમાં હરીફાઈ હતી. તો એક વ્યક્તિ એવો નીકળ્યો કે એણે અલગ નીકળી ગયો એમાંથી અને એણે મોજડીનો સ્પેશિયાલિસ્ટ બની ગયો અને એણે પોતાની દુકાન બનાવી કે ભાઈ પીરભાઈની મોજડી. તો આના પરથી મેં એ શીખવા મળ્યું કે કેમ ને હું મારા ધંધાની અંદર આને ઇમ્પ્લિમેન્ટ કરું અને હું પ્રાઇમ્સનો સ્પેશિયાલિસ્ટ બની જાઉં. તો મેં મારી દુકાનમાં આ ફોકસ કરીને આજે મારી દુકાનમાં ફ્રાઇમ્સની 28 થી 30 જાતની ડિઝાઇનની હું ફ્રાઇમ્સ રાખું છું. તો જે આટલી ડિઝાઇન મારા શહેરની અંદર એવી કોઈ દુકાન નથી કે જે આટલી બધી ડિઝાઇન એ લોકો રાખી શકે અને એ વેચી શકે. તો મારી દુકાને આટલી બધી ડિઝાઇન હોવાથી ગ્રાહક જો લેવા આવે છે તો એ કન્ફ્યુઝ થઈ જાય છે કે હું કઈ ડિઝાઇન લઉં અને કઈ ન લઉં. અને એને લેવાની હોય છે 1 કે 2 ડિઝાઇન, પણ જ્યારે હું બધી એને ડિસ્પ્લે કરું છું ને તો એ લોકો પોતે કન્ફ્યુઝ થઈ જાય છે અને લેવાની 1-2 હોય છે ને એની જગ્યાએ 5 થી 6 જાતની એ લોકો લઈ લે છે. તો આના લીધે એ વસ્તુ મારા વેચાણમાં ઘણો બધો ગ્રોથ થઈ ગયો. ચોથો ટોપિક હતો એક કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ. કસ્ટમર રિલેશનશિપ સમય પ્રમાણે આખી બદલાઈ ગઈ છે. તો આજના સમયમાં તમારે તમારા ગ્રાહકને કઈ રીતે મદદરૂપ થાવ તો તમારો ગ્રાહકનો ને આપણો રિશ્તો વધુ ગાઢ થાય. તો આની અંદર મેં મારી દુકાનમાં એ વસ્તુ મેં ઇમ્પ્લિમેન્ટ કરેલી જ હતી કે ભાઈ મારા અમુક જે હોલસેલના ગ્રાહક હતા ને તે યુપી બિહારના ભૈયા લોકો વધારે છે. તો તેઓને જ્યારે એમના વતનમાં જવું હોય છે ને તો ત્યારે ટ્રેનની ટિકિટ મેળવવામાં એમને બહુ મુશ્કેલી થતી હતી. તો હું તેઓને ઓનલાઈન જોઈને આપતો હતો મોબાઈલમાં કે ભાઈ કઈ તારીખે અને કઈ ટ્રેનમાં તમને સીટ અવેલેબલ મળે છે કે નથી મળતી. તો આ વસ્તુ કરવાથી હું તેઓને બહુ મદદરૂપ થયો અને એનું જે રિઝર્વેશન ફોર્મ આવે છે ને તે હું મારી દુકાનમાં મૂકી રાખતો હતો કે જ્યારે બી એ લોકોને જવું હોય તો હું એ રિઝર્વેશન ફોર્મ જે છે તે ફિલઅપ કરીને એમને આપતો હતો, જેનાથી એ લોકો સ્ટેશન પર જઈને ટિકિટ સરળતાથી મેળવી લેતા હતા. તો આ વસ્તુ મેં ઇમ્પ્લિમેન્ટ કરીને તો એમને બહુ મજા આવી અને હું તેઓને મદદરૂપ થયો. તો એ લોકો મને એનો પોતાનો હમદર્દ માનવા લાગ્યા કે ભાઈ ટ્રેનની માટે કોઈ બી માહિતી જોઈતી હોય તો આપણે સલીમભાઈનો કોન્ટેક્ટ કરવાનો. તો એના લીધે એ લોકો મને છોડીને બીજે ક્યાંય માલ લેવા જવાનું વિચારતા નહોતા. અને આ એક ટોપિક કસ્ટમર રિલેશનશિપનો જે મુદ્દો છે તે મને ઘણો જ ઉપયોગી નીવડ્યો હતો.
પાંચમો ટોપિક છે ક્વોલિટી મેન્ટેન. અલગ અલગ સેગમેન્ટમાં આપણે હોઈએ છીએ, તો ઘણા લોકો ચાલુ સેગમેન્ટમાં હોય છે, અમુક મિડલ સેગમેન્ટમાં હોય છે, તો અમુક હાઈ સેગમેન્ટમાં પણ હોય છે. તો મેં નક્કી કર્યું કે મારે પ્રાઇસના વોરમાં નથી જવું, પણ મારે ગ્રાહકને ક્વોલિટી આપવી છે અને ક્વોલિટી આપીને જ લોંગ ટાઈમ સર્વાઈવ કરવું છે. તો આ માટે શરૂઆતમાં મને ઘણી તકલીફ પડી. તો મારા અમુક ગ્રાહક જતા રહેતા હતા ભાવ સાંભળીને. તો મેં એની પરવા ન કરી, મેં ગ્રાહકને જવા દીધા. પણ મેં નક્કી કર્યું કે મારે એકવાર ગ્રાહક જો મારી પાસેથી લઈ જશે અને તળશે અને તળીને પછી જો ખાશે ને તો જ એને ક્વોલિટીની ખબર પડશે. એટલે શરૂઆતમાં મારા જે ગ્રાહક જતા રહેતા, પણ હું હલ્યો નહીં. પણ પછી મને મારા ગ્રાહક મળી ગયા કે જે ક્વોલિટીની કદર કરવાવાળા હતા. તો આજે હું મારા ગ્રાહકને એવી ક્વોલિટી આપું છું કે તેઓ મારા ફ્રાઈમ્સ ફોરેન સુધી પણ મોકલે છે. હમણાં જ રિસન્ટલી એક મારું કસ્ટમર હતું કે જે લંડનથી એનો મારી પર કોલ આવ્યો કે મને સલીમભાઈ એક 5 કિલો ફ્રાઈમ્સ છે અને 2 કિલો પાણીપુરી તમે મને કુરિયર કરી આપો અને તમારું બેંક ડિટેલ મને મોકલો તો હું તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપું પૈસા. તો મેં DHL માં ફોન કર્યો કે ભાઈ મારે આવી રીતે 7 કિલો વજન મોકલવું છે લંડન. તો કે ઓકે, અમારો માણસ આવીને તમારી શોપ પરથી કલેક્ટ કરી લેશે એમ કે, અને પાર્સલનો જે ચાર્જ હશે તે તમારે ચૂકવી દેવાનો છે. તો એનો માણસ આવીને મારી દુકાનેથી પાર્સલ બનાવીને લઈ જાય છે પોતે, અને 1 કિલોના 350 રૂપિયા કુરિયરના ચાર્જીસ લેકે એણે મારી પાસેથી પૈસા લીધા. અને મેં પછી મારા કસ્ટમરને એને કોલ કરીને કહી દીધું કે ભાઈ મેં આટલા તમને મોકલેલા છે પાર્સલમાં પેકેટ. તો એમણે ફટાફટ મને બીજા દિવસે ટ્રાન્સફર કરી આપ્યા પૈસા. અને એ રીતે મારી પાણીપુરીના અને ફ્રાઈમ્સના પેકેટ લંડન સુધી પણ કસ્ટમર લઈ જાય છે. છઠ્ઠું ટોપિક છે બ્રાન્ડિંગ. તો હવે મારો જે ગોલ છે કે મારી ફ્રાઈમ્સ જે છે એની હું બ્રાન્ડ બનાવું. તો મારી ક્વોલિટીની બ્રાન્ડ બનાવવાનું હું વિચારી રહ્યો છું અને એને અમલમાં મૂકવા માટે બી હું ચાલુ કરવાનો છું. તો જેથી મારી ફ્રાઈમ્સ જે છે એ એક બ્રાન્ડથી પ્રખ્યાત થઈ જાય અને એને મારા ધંધામાં, વેચાણમાં અને નફામાં મારો ગ્રોથ થાય. આ માટે હું EPBની ટીમનો ખૂબ ખૂબ આભારી છું અને તેઓની ટીમને ખૂબ ખૂબ થેન્ક યુ. યા અલી મદદ. કે સલીમભાઈ, બહુ સરસ તમે સમજાવ્યું અને બહુ જ બધા જ લેક્ચરને માં તમને જે ધંધામાં ઇમ્પ્લિમેન્ટ કરવા જેવું લાગ્યું એ લઈને તમે ઇમ્પ્લિમેન્ટ કર્યું, જેથી કરીને લોકોને બહુ જ મજા આવી, લોકોને શીખવા મળ્યું. અત્યારે જે પાર્ટિસિપન્ટ છે એ લોકો અને કોમેન્ટની અંદર બી આવી રહ્યું છે કે સલીમભાઈ બહુ સરસ સમજાવી રહ્યા છે. તો થેન્ક યુ વેરી મચ સલીમભાઈ. આપને સમજાવવાની રીત એટલી સરળતાથી હતી કે જે કોન્સેપ્ટ આટલા હાઈ લેવલના છે એને તમે બહુ સરળતાથી સમજાવ્યા અને તમે ઇમ્પ્લિમેન્ટ કર્યું. તમે જે 25-30% ગ્રોથ લીધો, તો ઇકોનોમિક પ્લાનિંગ બોર્ડ પર અને અમે બી ગૌરવ અનુભવીએ છીએ, અમારી ટીમ પણ, કે EPBની ટીમ જે છે, આદિલભાઈની ટીમ અને EPBની ટીમ એ પણ બહુ ખુશી વ્યક્ત કરે છે. કારણ કે અમારું મોટિવેશન શું છે, જમાતના બિઝનેસનો ગ્રોથ થાય એ જ અમારું મોટિવેશન છે. તો આપનો ગ્રોથ થયો છે અને આપે જે બતાવ્યો છે, અને કન્ટિન્યુ EPB આવા અવારનવાર પ્રોગ્રામ કરતી રહેશે અને તમે કન્ટિન્યુ એમાં જોઈન્ટ રહેજો. થેન્ક યુ વેરી મચ. આપે જે આ ટાઈમ આપ્યો અને જે પ્રેઝન્ટેશન કરવા માટેની જે સરળતા બતાવી એ બદલ EPB આપનો આભાર માને છે. આપણા સેકન્ડ પાર્ટિસિપન્ટ છે અનવરભાઈ લાલાણી, કે જેઓ ગોંડલથી છે, રાજકોટ ડિસ્ટ્રિક્ટ છે, અને NS નોર્ધન સૌરાષ્ટ્રમાંથી તેઓ આવી રહ્યા છે. તેમને જનતા જનરલ સ્ટોર નામનો એક નાનો એવો સ્ટોર હતો એમનો. આજે એવો ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં તેઓ ટ્રાન્સફર થયા છે. તો એવો EPBની આજે આપણી લેક્ચર જે છે MBMPની સિરિયલ, એનાથી એમને કેટલો બેનિફિટ થયો છે અને એમને શું ઇમ્પ્લિમેન્ટ કર્યું એ આપણે અનવરભાઈથી ચાલુ કરશું. અનવરભાઈ પ્લીઝ તમે સ્ટાર્ટ થાઓ. Everyone, મોલાલી મદદ. I am Anwar Lalani from Gondal, local board Rajkot, regional board Northern Saurashtra. મેં MBMP ના બધા સેશન એટેન્ડ કરેલા છે. બધા સેશનમાંથી હું શું શીખ્યો અને મેં કયા ટૂલ્સ અથવા તો સ્ટ્રેટેજી મારા બિઝનેસમાં યુઝ કરેલી, ઇમ્પ્લિમેન્ટ કરેલી અને કેવી રીતે બિઝનેસમાં ગ્રોથ મેળવી શક્યો તે વાત આજે શેર કરવા માટે ભાગ્યશાળી બન્યો છું. મારે પહેલા એક નાનો જનરલ સ્ટોર હતો અને વેપારનો ગ્રોથ ચાલુ જ હતો, પણ સડનલી એવું બન્યું કે વેપારનો ગ્રોથ અટકવા લાગ્યો. હાઈ સેગમેન્ટના કસ્ટમર અને યુવા કસ્ટમર અમારે ત્યાં ઓછા થવા લાગ્યા, તે લોકોની એન્ટ્રી ઓછી થવા લાગી. પછી ધીમે ધીમે મેં જાણ્યું કે આ એન્ટ્રી કેમ ઓછી થવા લાગી, તો ખ્યાલ આવ્યો કે તે લોકો
મોલ અને મોટા સુપરમાર્કેટમાંથી ખરીદી કરી રહ્યા છે અને આજે પણ જે આ મારે પ્રોબ્લેમનો સામનો કરવો પડ્યો હતો તે પ્રોબ્લેમનો સામનો હજી આજના કરિયાણાવાળા પણ કરે છે. પણ હું આ પ્રોબ્લેમમાંથી નીકળવા માટે મેં મારી દુકાનને એક મોલના રૂપાંતર કરી નાખી અને હું આ પ્રોબ્લેમમાંથી બહાર નીકળી ગયો. મેં ઈપીબી ના દરેક પ્રોગ્રામમાં MVMP 1 અને MVMP 2 ના સેશન એટેન્ડ કરેલા છે. હવે બધું સારું ચાલતું હતું પણ ત્યાં કોરોનાનો આવ્યો અને સરકારશ્રીના આદેશ મુજબ અમોને મોલ ખોલવાની મનાઈ હતી અને અમે નર્વસ હતા. ત્યાં જ MVMP 2 શરૂ થયું અને MVMP 2 એ કમાલ કરી દીધી. કેમ કે MVMP 2 માં ચેરપર્સન ફરાભાઈ માએ અને સેક્રેટરી અને બીજા ઈપીબી ની ટીમે એટલા બધા સારા સ્પીકરો બરકત સર, નાજીમ મુખી, સફીક સર, મેઘા મેડમ, સોહેલ સર, કેદાર સર, જમાલ પ્રધાન સર, બાલકૃષ્ણ સર, આ બધા સ્પીકરનો લાભ ફરાભાઈમાં ચેરમેન, સેક્રેટરી અને ઈપીબી ની ટીમે જમાતને અપાવ્યો અને હું પણ આ લાભ લેવા માટે ભાગ્યશાળી થઈ શક્યો. જે સેશનમાં આપણે જાણ્યું હતું કે માઇન્ડસેટ વિશે હતું, જેમાં સોહેલ સરે એટલું ઊંડાણપૂર્વક સમજાવેલું હતું કે આપણે જો માઇન્ડસેટ ચેન્જ કરી નાખીએ ને તો રિઝલ્ટ તો આપોઆપ ચેન્જ થઈ જાય છે. અને મેં આ શીખી અને માઇન્ડસેટને ચેન્જ કર્યો અને મને રિઝલ્ટમાં પણ ચેન્જ મળ્યો. બીજું રોડ મેપ પ્લાનિંગનું સેશન હતું. આ સેશન જમાલ પ્રધાને એક ક્રિકેટની મોટિવેશનલ સ્ટોરી કરેલી જે મને ઊંડાણપૂર્વક અસર કરી ગઈ અને મને એમ લાગ્યું કે ના, ગોલ વગરનો માણસ નકામો કહેવાય. અને મેં દરેક એરિયામાં શોર્ટ ટર્મ ગોલ, મીડિયમ ટર્મ ગોલ અને લોંગ ટર્મ ગોલ એ પણ ડોક્યુમેન્ટ કરીને લખીને રાખ્યા અને હું અને મારો સ્ટાફ તેમાં રોજે રોજ કામ કરીએ છીએ. મેં ગોલ સેટ કર્યા પછી સતત એક્ટિવ અમે રહીએ છીએ, એનર્જેટિક રહીએ છીએ અને ગોલને ફોલો કરવા માટે સમય અને ટૂલ્સ પણ મળી જાય છે. એટલે સમજાયું કે હવે ગોલ સાથે કામ કરતો માણસ હંમેશા એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરે છે. ઇનોવેશન સ્ટ્રેટેજી ની અંદર બીકે સરે જે 24 મુદ્દાઓ દ્વારા સાવ કાઠિયાવાડી ભાષામાં આપણને સમજાયું, હાવ દેશી ભાષામાં કે કેવી રીતના પેલા આપણે ટ્રેડિશનલ બિઝનેસ કરતા હતા અને હવે સ્ટાઇલ, મોડર્ન સ્ટાઇલ કેવી રીતના બની ગઈ છે. હવે આ ચેન્જમાં આપણે ફેરફાર કરવો જોઈએ. જો ચેન્જમાં ફેરફાર નથી કરતા તો આપણે પણ આઉટ ઓફ ફેશનમાં વયા જાય અને મુશ્કેલીનો સામનો કરવો પડે. એટલે આ સેશનમાંથી શીખી અને અમે સાદી દુકાનમાંથી મોલમાં પરિવર્તન કરી નાખ્યું હતું. પછી બીજા CRM નું સેશન હતું જે કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ. આ સેશનમાં બહુ જ ઘણું બધું શીખવાનું મળ્યું અને ખ્યાલ આવ્યો કે કસ્ટમર ઇઝ ઓલવેઝ રાઈટ અને કસ્ટમર માટે આપણા માટે કેટલો મહત્વનો છે. કોઈ પણ બિઝનેસ હોય, બેઝ ફક્ત અને ફક્ત કસ્ટમર જ છે. આ સેશનમાંથી શીખ્યા પછી અમે અમારા ગ્રાહકને કેર કરવા લાગ્યા, ગ્રાહકોને વધુ મહત્વ આપવા લાગ્યા. કસ્ટમર કોઈ પણ વસ્તુ લે તો અને કોઈ પણ વસ્તુ એની પાસે હોય તો અમે તેઓની નિર્દોષ ભાવે વખાણ કરવા લાગ્યા. કસ્ટમરની લાઈફ ટાઈમ વેલ્યુ ગણી એને તેને મહત્વ આપવા લાગ્યા. કસ્ટમર આપણા પ્રત્યે સતત આવતો રહે તેના માટે તે લોકોની માહિતી મેળવી તેઓને બર્થડે ઉપર વિશ કરીએ, એનિવર્સરી હોય તો ત્યારે પણ અમે વિશ કરીએ. એક CRM ઉપર મારી એક વાત કરું જે મને યુનિક એક્સપિરિયન્સ થયો છે. હવે બન્યું તેવું કે કોરોનામાં લોકડાઉન થયું ત્યારે અમુક કસ્ટમરને ડિલિવરી આપવાનું ચાલુ કર્યું હતું. એવામાં એક સિનિયર સિટીઝન કસ્ટમરનો ફોન આવ્યો કે પોતે બીમાર છે અને તેની ડોટર આઉટ ઓફ સ્ટેશન છે અને ઘરે એકલા છે અને તેને હોસ્પિટલે જવું છે, તો તમે કંઈક હેલ્પ કરશો? તો તરત જ મેં એ સિનિયર સિટીઝન કસ્ટમરને કીધું અને મારા સ્ટાફને મોકલી અને સ્ટાફે રિક્ષા કરી અને સિનિયર સિટીઝન કસ્ટમરને હોસ્પિટલે લઈ ગયા. ત્યાં તેને બાટલો ઇન્જેક્શન વગેરે ટ્રીટમેન્ટ આપી અને પછી ઘરે લઈ આવ્યા. ઘરે સાંજે એકલા હતા એટલે જમવાનું ન બનાવી શકે એટલે મને જમવાનું પ્રોવાઈડ કર્યું. સવારે નાસ્તો આપ્યો અને એ કસ્ટમરે એટલા ખુશ થઈ ગયા અને અમને ઘણી બધી દુઆઓ આપી. હવે એ કસ્ટમર છે એ હાઈ સિગમેન્ટ નો હતો અને એને એટલી બધી માઉથ પબ્લિસિટી કરી કે ઘણા બધા હાઈ સેગમેન્ટના કસ્ટમર અમારા કાયમ કસ્ટમર થઈ ગયા. તો આ એક કસ્ટમર પાસેથી અમને અનેક કસ્ટમરો મળ્યા અને એ જે કસ્ટમરો મળ્યા એ અમને માનની દ્રષ્ટિથી જોવા લાગ્યા અને અમે
વેપારને વધારવા માટે દર બુધવારે એક્સ્ટ્રા સ્કીમો રાખીએ છીએ, જેની અમે જાણ અમારા કસ્ટમરને વોટ્સઅપ દ્વારા કરીએ છીએ. કોઈ 1 મહિનાનું લિસ્ટ લેતા હોય, 1 મહિનાનું લિસ્ટ આપણી પાસે લઈને આવે છે ખરીદી કરવા માટે, તો તેઓને પણ અમે એક્સ્ટ્રા સ્કીમ કે કોઈ આર્ટિકલ અમે ગિફ્ટ આપીએ છીએ. હવે આ બધું કરવાથી એવું બને છે કે કસ્ટમર હંમેશા ખુશ રહે છે અને આપણને જે પ્રોબ્લેમ હતો કે હાઈ સેગમેન્ટ અને યુવા વર્ગના કસ્ટમર, એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. બીજું, હવે અમે મોલમાં આવ્યા પછી અમારા માટે અગત્યનું હતું કે બિઝનેસ માટે સ્ટોક મેનેજમેન્ટ, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને સ્ટાફ મેનેજમેન્ટ. હવે આ વગર મોલમાં અશક્ય થઈ જાય, કેમ કે જો ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ના કરીએ, સ્ટોક મેનેજમેન્ટ ના કરીએ તો ડેડ સ્ટોક વધતો જાય. પછી અમે લોકોએ સ્ટોકનું મેનેજમેન્ટ કરવાનું ચાલુ કર્યું. 1 કે 2% કોઈ લાભ આપે તો એના માટે થઈ અને 4 કે 5 મહિનામાં ચાલે તેવો સ્ટોક ઓછો કર્યો. ફીફો પદ્ધતિથી માલ ગોઠવવાનું શરૂ કર્યું. કોમ્પ્યુટરાઇઝ સ્ટોક મેનેજમેન્ટ કર્યું અને ઘણી બધી કંપનીઓમાં ઓર્ડર પણ અમે કોમ્પ્યુટરમાંથી પીઓ નીકળે એ દ્વારા જ આપીએ છીએ. દરેક માલની ગોઠવણી પણ આપણને ગાઈડ કર્યા મુજબ જ કરી રહ્યા છીએ, કેમ કે મોલમાં ગોઠવણી હોય છે તે કેટલી ઉપર કેટલી નીચે રાખવી તેના ઉપર વેપારનો આધાર રાખે છે. અમે ખાંડ, આટા કે કોલ્ડ ડ્રિંક્સ જેવી વસ્તુઓ નીચેના ભાગમાં ગોઠવવા લાગ્યા અને બચ્ચાના નાસ્તાની આઈટમો 2 થી 3 ફૂટની વચ્ચે ગોઠવવા લાગ્યા, જેથી બાળકો છે એ પોતાની જાતે જ પોતાની નાસ્તાની વસ્તુઓ લઈ શકે. અમે એક નંગ ઉપર પ્રાઇઝનું સ્ટીકર લગાવ્યું, ટેગ લગાવ્યા, સ્કીમ હોય તો સ્કીમ લગાવી, સેલ હોય તો સેલનું લગાવ્યું. આ બધું કરવાથી અમારો માહોલ એવો થઈ ગયો કે કસ્ટમરને એવું લાગે કે અમે મોટા મોલમાં આવ્યા છીએ અને એને સારો એક્સપિરિયન્સ થાય. બીજું, અમે સ્ટાફ મેનેજમેન્ટ શીખ્યા પછી રોબોટ જેમ કામ કરતો હોય તે રીતના કામ થવા લાગ્યું. અમોએ સ્ટાફને કયું કામ કોણ કરશે, ક્યારે કરશે, કેવી રીતે કરશે, ક્યારે કરશે, ક્યાં રેન્કથી ક્યાં રેન્ક કયો સ્ટાફ ગોઠવશે, કોણ કયું સાફસૂફ કરશે, એ બધી વસ્તુ લખીને રાખી અને આ બધું કરવાથી કામ પણ ઓટોમેટિક થવા લાગ્યું. પછી ડિજિટલ માર્કેટિંગ માટેનું હતું. તો ડિજિટલ માર્કેટિંગ માટે અમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ બનાવી અને કરી રહ્યા છીએ અને આનો અમને સારો એવો સપોર્ટ મળી રહ્યો છે. બીજું, ઈપીવી દ્વારા આઈપીએનજી કનેક્ટ વેબસાઇટ પણ લોન્ચ કરી હતી, જેમાં પણ અમે રજીસ્ટ્રેશન કરાવેલું છે. બીજું, અમે મારો જનતા બજાર મોલ છે તેનું ટ્રેડમાર્ક પણ રજીસ્ટ્રેશન કરાવી લીધેલું છે, જેથી ફ્યુચરની અંદર આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ બ્રાન્ચ કરવી હોય કે આગળ વધવું હોય તો એના માટે પણ આપણને લાભ મળી રહે. ટૂંકમાં કહું તો બધા સેશન મહત્વના જ હતા, પણ બધા સેશનમાંથી આપણે બધું શીખ્યા અને મેં ઘણું બધું ઇમ્પ્લિમેન્ટ કર્યું અને મેં 20 થી 25% ગ્રોથ મેળવી શક્યો. પણ 20 થી 25% ગ્રોથ ક્યારે મેળવી શક્યો કે જ્યારે મેં ઇમ્પ્લિમેન્ટ કર્યું ત્યારે. તો ઇમ્પ્લિમેન્ટ કરવું જરૂરી છે. હવે જે મેં બધા સેશન એટેન્ડ કર્યા અને તેનું ઇમ્પ્લિમેન્ટ કર્યું, તેની અંદર મારા બધા ફેમિલી મેમ્બરો અને મારા સ્ટાફનો ખૂબ જ સપોર્ટ મળેલો છે કે જેના સહકાર વડે હું 20 થી 25% ગ્રોથ મેળવી શક્યો. અંતમાં હું ચેરપર્સન ઈપીબીના ફરાભાઈમાં, તેમજ સેક્રેટરી, તેમજ ઈપીબીની ટીમ, તેમજ દરેક સ્પીકરોનો અંતઃકરણપૂર્વક દિલથી આભાર માનું છું કે તેઓએ ઘણો બધો સમય આપી અને આપણને ઘણું બધું શીખાયું અને આપણા ધંધા રોજગારમાં, અમારા ધંધા રોજગારમાં અમે 20 થી 25% સુધી ગ્રોથ મેળવી શક્યા. તો થેન્ક યુ ટુ ઓલ ઓફ ઈપીબી ટીમ એન્ડ ઓલ ઓફ સ્પીકર. યા અલી મદદ. જનતા બજાર એટલે શુદ્ધ ખરીદવાનું સ્થળ. જનતા બજારમાં એક જ સાથે અનેક વસ્તુ ખરીદવા, સૂકો મેવો, કઠોળ, કરિયાણું, દરેક પ્રકારનો નાસ્તો, સાબુ, શેમ્પૂ, હેર ઓઇલ, પાવડર, સ્ટેશનરી, બ્યુટી પ્રોડક્ટ, હોશિયારી, ચોકલેટ વગેરે એક જગ્યાથી સસ્તી ખરીદવા જનતા બજાર. જનતા બજાર D1 કૈલાસ કોમ્પ્લેક્સ, હોટલ ડ્રીમલેન્ડ નીચે, ગોંડલ. થેન્ક યુ વેરી મચ અનવરભાઈ. તમારો મોલ પણ અમે પાર્ટિસિપન્ટને બતાવ્યો કે મોલ તમારો કેવો સરસ ચાલી રહ્યો છે અને કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટનું જે ફાઉન્ડેશન કહેવાય, એ જે 3 વાત તમે કરી કે ગ્રાહકને પ્રોબ્લેમ સોલ્વ કરવા, તો તમે પેલી સિનિયર સિટીઝન બહેનને તમે જે મદદ કરી
એ CRM નું ફાઉન્ડેશન છે. બીજું CRM નું ફાઉન્ડેશન, સેકન્ડ નંબર ગ્રાહકને ખુશ કરવો. તો ગ્રાહકને ખુશ કરવા માટે દર બુધવારે તમે એ લોકોને એક્સ્ટ્રા સ્કીમ આપો છો અને તમે ગ્રાહકનું ધ્યાન રાખવા માટે જે કરો છો એ પણ બહુ મોટી વાત છે. અને ત્રીજી વસ્તુ યુનિક એક્સપિરિયન્સ. હવે જરૂરી નથી કે યુનિક એક્સપિરિયન્સની અંદર દર વખતે તમે ગ્રાહકના ફોન આવે અને હોસ્પિટલ લઈ જવાનું કામ કરો, નહીં તો પછી જનતા બજારમાં છે ને લોકો પછી લાઈન લગાડશે કે ભાઈ અમારા બધા સિનિયર સિટીઝને તમે કામે લગાડી દો. પણ આવો એક્સપિરિયન્સ 1 કે 2 કે 3 વાર કરવાનો. જો આપણે ન કરી શકીએ આપણે તો આપણે જાણ પણ કરવાની કે ભાઈ અમારી પાસે સ્ટાફની તકલીફ છે, અમે તમારા માટે ડોક્ટરની વ્યવસ્થા કરી આપીએ છીએ, તમે આ ડોક્ટરનો કોન્ટેક્ટ કરો, અમે મોબાઈલ નંબર આપીએ છીએ. એમ કરીને બી આપણે બીજા ત્રીજા ગ્રાહકને આપણે એમ કરી શકીએ છીએ. તો અનુભવભાઈ, થેન્ક યુ વેરી મચ. તમારા નાના જનતા કરિયાણાની દુકાનને, જનરલ દુકાનને તમે આખો મોલ બનાવ્યો અને બધો યશ તમે EPBને આપો છો કે EPBને થકી આ વસ્તુ શક્ય બની છે. પણ તમે પોતે બી તમારી શીખવાની ધગસ અને સતત શીખતા રહેવું કે EPBના કયા પ્રોગ્રામ આવે છે અને શીખીને ઇમ્પ્લિમેન્ટ કરવાથી રિઝલ્ટ આવે છે. અને તમે જે વારે ઘડીએ બોલતા હતા કે હું અમલ કર્યો એટલે હું પ્રગતિ 20 થી 25% ગ્રોથ કરી શક્યો, તો અમલીકરણથી જ શક્ય છે કે આપણે ગ્રોથ કરી શકીએ. અનુભાઈ, થેન્ક યુ વેરી મચ. મૌલા તમને ખૂબ બરકત આપે એવી અમારી દિલથી દુઆ છે. ત્રીજા જે પાર્ટિસિપન્ટ છે આપણા અમીરભાઈ હિરાણી, કે જેઓ સુરેન્દ્રનગરથી આવે છે, રાજકોટ ડિસ્ટ્રિક્ટ છે અને નોર્ધન સૌરાષ્ટ્રમાંથી આવે છે. હું અમીરભાઈને રિક્વેસ્ટ કરીશ કે તેઓ પોતાનું પ્રેઝન્ટેશન ચાલુ કરે. તેઓ SR છે, માર્કેટિંગની અંદર કન્સલ્ટન્ટ છે અને માર્કેટિંગમાં પોસ્ટ સંભાળે છે SRની. અમીરભાઈ, તમે સ્ટાર્ટ કરશો. મારું નામ અમીર હિરાણી છે. હું નોર્ધન સૌરાષ્ટ્ર રિજનમાંથી સુરેન્દ્રનગર કાઉન્સિલથી બિલોંગ કરું છું. મારી કેરિયરની શરૂઆત હું માર્કેટિંગ થી કંપનીથી શરૂઆત કરેલી હતી અને આજે હું એક માર્કેટિંગ મેનેજર એઝ અ સૌરાષ્ટ્ર કચ્છ એન્ડ નોર્થ ગુજરાત એરિયા હું સંભાળું છું. ખાસ કરીને મને જે પ્રોબ્લેમ ફેસ થયા છે અને ઇકોનોમિક પ્લાનિંગ બોર્ડના મારો વેપાર મારી પ્રગતિથી મારી પાસે જે મારી વીકનેસ હતી અને એને સ્ટ્રેન્થ બનાવવા માટે જે મને આ સેશનનો સહયોગ પડ્યો છે એને હું વધારે સમય લઈ લેતા સવિસ્તાર આપણે જશું. તો એ એક છે આપણું ત્રીજું ઇનોવેટિવ સ્ટ્રેટેજી એન્ડ બિઝનેસ મોડલ, કે નવી વ્યૂહરચનાઓ અને વ્યવસાયિક મોડલ. ધંધો તો બધા કરતા હોય છે, ઓર્ડર બધા લેતા હોય છે, બધી કંપનીઓ કરતી હોય છે. તો અમે કંઈક નવું વિચાર્યું કે અમે વેપારીઓને મીટિંગ કરી, વેપારીઓને આવનારા સમયથી ચેતી શકાય એના અમે એક લેક્ચરર બોલાવી અને બિઝનેસ કરાવી, સમજાવીએ વેપારીને કે અમે વેપારીને એવો અહેસાસ કરાવીએ કે તમે અમારા છો, તમને ફાયદો થશે તો અમને ઓટોમેટિકલી ફાયદો થવાનો છે. અમે એને આવનારા ડીમાર્ટ, બિગ બજાર આ બધાની સામે કેવી રીતે કરી શકાય, શું ફેરફાર છે, આવનારા સમયની અંદર આપણે શું કરવું પડે અને આ મોટી મોટી કંપનીઓ સામે કઈ રીતે ટકી શકાય. તો એ માટે અમે એ વેપારીઓને બોલાવતા. પ્લસ અમે અમારી એજન્સી લાઈનની અંદર અમે છે ને 100 પ્લાન બનાવ્યો. છેલ્લા 3 વર્ષથી હું જે કંપનીની અંદર છે અમે પ્લાનિંગની અંદર ચાલ્યા કે 2019ની અંદર આટલી પ્રોડક્ટ વેચવાની હતી, 2020માં આ છે. તો અમારી વીકનેસ શું હતી? વીકનેસ એ હતી તો અમે વ્યૂહરચના બનાવવાનું પહેલા વર્ષે અમે માલ માર્કેટમાં પાથરી દેતા, અમારી વ્યૂહરચના નથી. તો આ જ પોઝિશન બધાની થતી હોય છે, ચાહે કરિયાણાની દુકાન હોય, ચાહે હોશિયારી હોય, ચાહે બેકરી હોય, ચાહે વોટેવર કોઈ પણ લાઈનની અંદર આપણે હોય તો એ વ્યૂહરચના અને પ્લાનિંગ આપણને સપોર્ટ આપે છે. અમે પ્લાનિંગ કર્યું કે આ સિઝનેબલ પ્રોડક્ટ છે, આ પ્લાનમાં આ એરિયામાં વધારે ચાલશે, આ કોલ પર વધારે ચાલશે. એ અમારા સ્ટાફને અમે ટ્રેન કર્યા અને શીખવાડ્યું અને અમે એક ગોલ સેટિંગ કર્યો કે આટલી પ્રોડક્ટ આ જગ્યાએ આપણે મૂકવી. અને ગ્રાહકોને શું જોઈએ છે, આપણે વેચવું છે એવું નહીં, ગ્રાહકોને શું જોઈએ છે, ગ્રાહકોને શું પસંદ છે, બરાબર છે. તો અમે એ આપવાનું કર્યું, કારણ કે પૈસા પહેલાનો બિઝનેસ એવો હતો કે આપણે પ્રોફિટનો સરવાળો કરતા હતા, પણ હવે જોઈએ છે કે ગ્રાહક અગર ખુશ થશે, ગ્રાહક પ્રોડક્ટ લઈ જશે તો પૈસા આપોઆપ આપણી પાસે આવવાનો છે. અને પછીની વાત છે કે સૌથી મોટી નબળાઈ, સૌથી મોટી તકલીફ બધા જ લોકોને છે, બધા જ બિઝનેસમેનોને છે. એઝ એ કટલરીનો બિઝનેસ કરતો હશે, આપણી સમાજનો કોઈ સભ્ય બૂટ ચપ્પલનો કરતો હશે તો એને ઇન્વેન્ટરી ની અંદર એ તકલીફ પડતી હશે. ઇન્વેન્ટરી સ્ટોક મેનેજમેન્ટ બહુ મોટો પેચીદો પ્રશ્ન, ચાહે રિલાયન્સ હશે, ચાહે ડીમાર્ટ હશે, કોઈ પણ કંપની હશે, અને આ એક પેચીદો પ્રશ્ન છે અને રહેવાનો છે. જો એને આપણે
આપણા પ્લાનિંગ ની અંદર આપણે નથી લાતા. તો પહેલા અમારો પ્રોબ્લેમ એ હતો કે અમારું રિપ્લેસમેન્ટ રેશિયો બહુ હતો. લાસ્ટ યર અમારી પાસે ડેડ સ્ટોક ઘણો થઈ જતો કે જે અમને કામ પણ નહીં આવી શકે, ફેંકી દેવો પડે. તો અમે આ વર્ષથી અમે પ્લાનિંગ કર્યું અને અમારો ડેડ સ્ટોક અમે ડાઉન લાવીને રિપ્લેસમેન્ટ રેશિયો ઇન્વેન્ટરી સ્પેસ સેટ કરી અને 2 વર્ષના ડેટા કરી અને અમારું પ્લાનિંગ કર્યું કે જેથી અમારો ડેડ સ્ટોક આ વર્ષે 10% ઉપર આવી ગયો છે. 10% ઉપર આવી ગયો છે અને નેક્સ્ટ યર અમારો પ્લાનિંગ છે કે 5% સુધી આસપાસ પહોંચી જાય અને આપણે એ પૈસા જે ડેડ છે એ આપણે પ્રોફિટની અંદર કન્વર્ટેબલ કરી શકીએ. કારણ કે આજે બીજી વસ્તુ એ હતી કે વાત છે CRM ની. તો CRM એટલા માટે કે અમારી પાસે અત્યારે બધી કંપનીઓ છે, જેમ કે રિલાયન્સ છે, ફક્ત મોલ પૂરતું સીમિત નથી, પણ રિલાયન્સ માર્કેટની અંદર ડિસ્ટ્રીબ્યુટર ચેનલને કટ કરી અને માર્કેટમાં માલ આપવાનું ચાલુ કર્યું. તો આ તો અઘરો પ્રશ્ન છે. અમારા કરતા નીચું, ડિસ્ટ્રીબ્યુટર કરતા નીચું, વેપારીઓને ફાયદો. તો આ કઈ રીતે થાય, કઈ રીતે આની સામે ટકવું? તો અમે પ્લાનિંગ સાથે વસ્તુ કરી કે ભાઈ વેપારી પાસે જઈએ, અમે વેપારીને સમજાવીએ કે ભાઈ જો તમને કંપની ફ્રેશ માલ નથી આપી શકતી, અમે તમને ફ્રેશ માલ આપીએ છીએ. બીજું, રિલાયન્સ રિપ્લેસમેન્ટ નહીં લે, અમે લોકો રિપ્લેસમેન્ટ લઈએ છીએ. આ બધી જ મુદ્દાઓની છણાવટ જ્યારે વેપારી પાસે કરીએ છીએ અને વેપારીને એક એક વસ્તુની અંદર ઇન્વેન્ટરી ની અંદર પણ અમે વેપારીને શીખવાડતા કે તમે પણ આજ કરો, તમે વધુ નહીં લ્યો, 2-4% અંદર તમને પ્રોફિટ તમે જોવો છો, પણ અંતે તમે વર્ષના અંતે તમે જોશો તો તમને એ નુકસાન થવાનું છે. તો CRM માં બીજું અમે પ્લસ પોઈન્ટ અમે કર્યો કે અમારો જે અચાર મસાલો છે, અમારી બીજી કંપનીની અમારી પ્રોડક્ટ છે. અધરવાઇઝ અમારી પાસે ઘણી બધી મોટી કંપનીઓ છે. તો અમારી પ્રોડક્ટને વેપારીને દઈ દેવાથી બિઝનેસ થવાનો નહોતો. તો અમે આખી સ્ટ્રેટેજી ચેન્જ કરી. સ્ટ્રેટેજી ચેન્જ કરીને અમે વચ્ચે એ સેમ્પલ વેપારીને આપ્યો કે ભાઈ તમે તમારા ગ્રાહકોને આપજો. પછી સેકન્ડ, અમે શાક માર્કેટની અંદર જે કેરી વેચાતી હોય ત્યાં અમે લેડીઝ પ્રમોટરો રાખી અને ત્યાં અમે સેમ્પલ આપણે અચાર મસાલાના આપવાના ચાલુ કર્યા. તો ઓટોમેટિકલી અમારો બિઝનેસ વધ્યો. પણ આ વધવા કરતા ફાયદો એ છે કે અમે વાવેતર કર્યું છે અને નેક્સ્ટ યર અમને આનો વધુમાં વધુ મેક્સિમમ ફાયદો થવાનો છે. તો હવેના સમયની અંદર અમે આપણે કંઈક નવું કરવું પડશે અને અમે આ વસ્તુ ગ્રાહકોને સારી રીતે સાંભળી, ડિસ્ટ્રીબ્યુટરોને અમારો સ્ટાફ પહેલા છે હળદૂત કરતો. કોવિડ પછીની પરિસ્થિતિ એ છે કે ઉધારી કોઈને પણ પોસાતી નથી, કારણ કે ઉપરથી કંપની પણ પૈસા કેશ લઈ લેતી હોય છે. ત્યારે નીચે વેપારીઓને સમજાવવા માટે અમે વેપારી સાથે બેસીએ. અમે ફક્ત એક આખી ચેન્જ પરિસ્થિતિ પદ્ધતિ ચેન્જ કરી. વેપારીને સમય આપવાનો ચાલુ કર્યો. એક વેપારી પાસે 10-15 મિનિટ બેસવાનું, એની સાથે એના સ્ટોરની નક્કી કરવાની, આપણી વાત કરવાની, પછી આપણી તકલીફો અમે રજૂ કરવી. એટલે એને સાંભળીએ કે ભાઈ કેમ છે, કેવું ચાલે છે, બરાબર છે. એટલે પેલા એમ થાય સાહેબ માર્કેટમાં કાંઈ નથી. અરે સાહેબ માર્કેટ થઈ જશે, બાજુમાં મોલ બન્યો છે, ડીમાર્ટ આવ્યું છે, સુરેન્દ્રનગરમાં તકલીફ છે. સાહેબ ડીમાર્ટ છે, ડીમાર્ટ એક એક વ્યક્તિને ઓળખતો નથી, ડીમાર્ટ એક એક વ્યક્તિ સુધી ટચ નથી. જ્યારે તમે તમારા ગ્રાહકોના સંપર્કમાં છો, તમે તમારા ગ્રાહકોને ઓળખો છો, નામથી બોલાવી શકો છો, તો તમે એ તમારી સ્ટ્રેન્થ છે, તમારી એ મજબૂતાઈ છે. તમને ખબર છે મારા ગ્રાહકને શું જોઈએ છે, તમે એ આપો. મારે શું દેવું છે એ નહીં, તમારે એને શું જોઈએ છે એ આપશો. આપોઆપ તમારો કસ્ટમર, તમારો ગ્રાહક કન્વર્ટ થવાનો છે, કારણ કે એને તમારી ખબર છે. બીજું, તમારા ગ્રાહકોના જન્મદિવસ, તમે એની એનિવર્સરી, બરાબર છે. આજે એક ગ્રાહક છે, અમારા એક વેપારી છે, અમને ખબર નહોતી, અમારી પાસે કહું તો એનિવર્સરીની ડેટ પણ નહોતી, પણ વોટ્સએપના સ્ટેટસ ચેક કરવાનું ચાલુ કર્યું. તમે જોઈને એનિવર્સરી મૂકેલી હતી અને 2 માણસનો ફોટો મૂક્યો અને એનિવર્સરી કંપનીના લોગો સાથે મૂક્યો. એટલે એને કીધું કે શું કે સાહેબ તમને યાદ છે? તો સાહેબ પોતાના છો, અમારા છો, તો અમારાને તો યાદ હોય જ ને. તો એને એક નવી ફિલિંગ આવી અને એ ગ્રાહક માલ નહોતો લેતો, એ માલ લેવાનો ચાલુ થઈ ગયો. એવા અમને ઘણા બધા સેન્ટરની અંદર સારા એવા સપોર્ટ મળ્યા છે. થેન્ક્સ ફોર ઇકોનોમિક પ્લાનિંગ બોર્ડ, થેન્ક્સ ફોર ઓલ લેક્ચરર, અને થેન્ક્સ ફોર અમે આ બધું સાંભળી અમને ઇમ્પ્લિમેન્ટેશન બધા જ સેશનથી કાંઈ ને એક પણ સેશન આપણે જોઈએ ઇકોનોમિક પ્લાનિંગ બોર્ડનું એક બેસ્ટ કામ છે, હતું જ. પણ દરેક સેશનને કશે ને કશે એકબીજા સેશન સાથે અટેચ હતા. ટૂંકમાં એક ટ્રેન હતી, એક અલગ અલગ ડબ્બાઓ નહોતા, એક ટ્રેનની સાથે દરેક ડબ્બાઓ એક સાથે સંલગ્ન જોડાયેલા હતા અને એકબીજાના ફાયદાઓ
તો આપણે આવા પ્રોગ્રામો આપણી સમાતોએ જોવા જોઈએ, ફક્ત સાંભળવા નહીં, એને ઇમ્પ્લિમેન્ટ કરીશું. બેશક ઇન્શાઅલ્લાહ ડીમાર્ટ શું કોઈ પણ કંપની આવે, આપણે 100% તકલીફ પડશે, એનો સામનો કરવામાં તકલીફ પડશે, પણ આપણે જીત 100% હાસિલ કરી શકીશું. યા અલી મુદ્દર, થેન્ક યુ વેરી મચ. ઓલા એક સેલ્સમેન હોય એવી રીતે મેં તને સમજાવી રહ્યા હોય ને એ સ્ટાઇલથી વાત કરતા હતા, અને તમારી બોલવાની સ્પીચ એવી ફરી ને તમે આપણા છો તો પેલા વેપારી પાણી થઈ જાય. પણ અમીરભાઈ, તમારી સ્પીચ ખરેખર બહુ સરસ છે. તમે માર્કેટિંગના માણસ છો, તમારી વાતમાંથી જ ખબર પડી જાય છે. અને તમે જે વાત કરી કે ભાઈ ગ્રાહકોને સમજવાનું, ગ્રાહકની સાથે વર્તવાનું, અને ગ્રાહકો માટે મીટિંગ બોલાવવાની કે ભાઈ એ લોકોને જીએસટી ની સમજણ આપવાની, ફૂડ એન્ડ સેફ્ટીની સમજ આપવા માટે વેપારીને તમે ભેગા કરો છો, જેથી કરીને વેપારી સાથે તમારો રિલેશનશીપ જે ગાઢ બને છે, વાત કરી એ આજના સમયમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને સીઆરએમ છે ને દરેક વખતે બદલાય છે, દરેક ધંધા બદલાય છે એમ સીઆરએમ બદલાય છે. તમારે ખાલી 3 વસ્તુ ધ્યાન રાખવાની છે. તમારે ગ્રાહકનો પ્રોબ્લેમ સોલ્વ કરવો, ગ્રાહકને ખુશ કરવા, અને ગ્રાહકને જે યુનિક એક્સપિરિયન્સ કરાવવો. તો આ બધી વસ્તુ તમે કરી રહ્યા છો, તો એ તમે તમારા એક્ઝામ્પલની અંદર તમે સમજાવ્યું. અમીરભાઈ, ઇકોનોમિક પ્લાનિંગ બોર્ડ આપનો બી આભાર માને છે કે આપણે આ સરસ મજાનું તમે સમજણ આપી, અને આપણા પાર્ટિસિપન્ટ આનાથી બહુ જ લાભ થશે. થેન્ક યુ વેરી મચ. પાર્ટિસિપન્ટ છે આપણા મનસુરભાઈ વિરાણી, કે જેઓ જામનગરથી છે, એનએસ કાઉન્સિલમાંથી છે. તેઓ જે મિક્સર છે, જે પંખા છે, એ બધીનું ડીલિંગ કરે છે. મનસુરભાઈ વિરાણી ક્રેડિટ સોસાયટી બી બહુ મજબૂત કરી છે, અને પોતે વાયઝીન પણ બહુ વર્ષોથી છે. તો મનસુરભાઈ આપણને એમબીએમપી પ્રોગ્રામથી શું એમને જાણકારી લીધી, શું તેઓના પ્રોબ્લેમ હતા, અને તેમને શું ઇમ્પ્લિમેન્ટ કર્યું. તો મનસુરભાઈ વિરાણી, અમે આપને આવકારીએ છીએ જામનગરથી. યા અલી મદદ. આપણે લગભગ છેલ્લા આજે 25મું સેશન છે, 24 સેશન આપણને આગા ખાન ઇકોનોમિક પ્લાનિંગ બોર્ડ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવ્યા. આપણે અગર એની અંદરથી કોઈ નિચોડ કાઢવા માંગીએ, જે રીતે મેં નિચોડ કાઢ્યો છે અને મેં મારા બિઝનેસની અંદર એનો અમલ કરવાની કોશિશ કરી છે અને હજી કરી રહ્યો છું, તો મેં ફક્ત 10 થી 12 મુદ્દા એમાંથી બહાર કાઢ્યા છે. બાકી ઝીણી રીતે જોવા જઈએ તો લગભગ 24 સેશન દરમિયાન 240 થી વધારે આપણે એમાંથી મુદ્દા બહાર કાઢી શકીએ એમ છીએ. અને ખુશીની વાત એ છે કે જ્યારે ફીડબેક ફોર્મની અંદર પૂછવામાં આવે કે હવે પછી તમારે કયો ટોપિક જોઈ છે, તો આપણે એમ થઈ જાય કે આટલી બધી સમજણ આપી, હવે શું કઈ બાકી હોય આમાં, તો આપણે લાગે જ નહીં કે કાંઈ જરૂર નથી. ત્યારે હું તો એમ લખતો કે એઝ યોર પ્લાન. કારણ કે આપણે એમ હોય કે આપણને બધી વસ્તુ અત્યાર સુધી આપી દેવામાં આવી છે. 10 સેશન થયા ત્યારે પણ મને એમ લાગતું હતું કે હવે શું હોય એમ, પણ હર વખતે એટલી બધી નવી વસ્તુ ઈપીબી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે, અને એવા બાહોશ માણસો દ્વારા આપણને માર્ગદર્શન આપવામાં આવે છે કે જે આપણે એ કાબિલે દાદ છે. હું ફક્ત ટુ ધ પોઈન્ટ મારા પોઈન્ટ ઉપર જાઉં તો હું એમ શીખું છું કે કસ્ટમર કિંગ છે. કારણ કે આપણે બિઝનેસ શેના માટે કરીએ છીએ કે પૈસાની ઇન્કમ મેળવવા માટે કરીએ છીએ. તો પૈસા આપણે આવે છે ક્યાંથી, તો કે કસ્ટમર પાસેથી. તો ફક્ત જો આપણે કસ્ટમરને સંભાળીએ તો આપણો જે બિઝનેસનો એમ છે એ 100% પરિપૂર્ણ થઈ શકે. હવે એને અનુસંધાને આપણે બીજી કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ, તો સતત મને જે જાણવા મળ્યું છે કે સૌથી પહેલા તો આપણે એમ હતું કે બિઝનેસ માટે લાયસન્સની જરૂર પડે, તો આપણના સેશન દ્વારા જાણવા મળ્યું કે બિઝનેસ રાસ્તો ઘણા ટાઈમથી ખતમ થઈ ગયું છે. હવે ફક્ત આપણે રજીસ્ટ્રેશન કરાવીને આપણે બિઝનેસ આપણો ચાલુ કરી શકીએ છીએ. જીએસટી વિશે, આઈટી વિશે, એકાઉન્ટ વિશે બહુ ડિટેલમાં જે રીતે માહિતી આપતા ગયા એ રીતે હું મારા બિઝનેસની અંદર એનું ઇમ્પ્રૂવ કરતો ગયો. બિઝનેસની અંદર ડિસ્પ્લે કેવી રીતે કરવું, તો જે વસ્તુને આપણે વધારે વેચાણવું છે એને હું વધારે આગળ ડિસ્પ્લે કરતો હતો. જેની સિઝન વધારે હોય, દાખલા તરીકે ત્યારે ગરમીની સિઝન છે તો કુલર અને ફેન એ હું વધારે આગળ ડિસ્પ્લેમાં રાખું છું, જેથી કરીને એની ડિમાન્ડ બરાબર થઈ શકે અને કસ્ટમરને આપણે એનો સપ્લાય અને એનો બેનિફિટ લઈ શકીએ. બીજું સ્ટોક મેનેજમેન્ટ. એ મને આ સેશન પછી ખબર પડી કે આપણને કંપની જો થોડું જ બધી મોડેલ આપે છે, તો શા માટે આપણે બિનજરૂરી રીતે દુકાનની અંદર આપણે આપણી દુકાનની જગ્યા વધારે રોકીએ. તો સ્ટોક મેનેજમેન્ટ એટલું બધી મેં બેનિફિટ લીધું કે જે સિલેક્ટેડ મોડેલ, જે વધારે મોડેલ ચાલતા હોય એ જ વધારે આગળ રાખવાના અને એ રીતે જ એ પ્રમાણે જ મંગાવવાના. તો એ સ્ટોક મેનેજમેન્ટ મને બહુ બેનિફિટ આપી ગયું. એની સાથે સ્ટોક મેનેજમેન્ટની સાથે એકાઉન્ટ મેનેજમેન્ટ પણ મને પેરેલલ કામ આવી ગયું.
કે જેથી કરીને ક્યારે પણ મને ઓવર સ્ટોક નહોતો થતો, ત્યારે જૂનો માલ પડતર નહોતો રહેતો. એ મને બહુ મોટું બેનિફિટ થયું હતું. બીજું સૌથી મોટો મારો જે પ્રશ્ન હતો એ મારા સ્ટાફ રિક્રુટમેન્ટનો હતો. સ્ટાફને કોઈને કામ રાખવું હોય એ મારા પાસે આવે તો એમ કહું ઓકે 2 દિવસ આવજે, હું જોઈ લઈશ, પછી તને કન્ટિન્યુ કરશું. પછી જ્યારે એને આપણે કામ સોંપીએ ત્યારે એટલા બધા પ્રોબ્લેમ થતા હતા. જેમ મનોહરભાઈએ કીધું એમ પછી મેં પણ નક્કી કર્યું કે જ્યારે એ કામ માટે આવે ત્યારે જ નક્કી કરી લેતો હતો કે ભાઈ તારે કામ શું કરવાનું છે, તારો ટાઈમિંગ શું છે, અને કસ્ટમર ન હોય એ સમયે તારું શું કામ હશે. એ રીતે કામ ડિવાઈડ કરવાથી મારું એટલું બધી સ્ટ્રેસ ઓછું થઈ ગયું કે જેથી કરીને હું બિઝનેસમાં વધારે ધ્યાન આપી શકું. એ સિવાય મારો નજીકનો હરીફ કોણ છે એ હું જાણ કરી અને એ રીતે એનો ભાવની સ્ટ્રેટેજી શું છે, કયો માલ આપણા ઘર ઓછો વેચાય છે તો એનો અગર હરીફને આજુબાજુમાંથી એનો ભાવ જાણી લેતા હતા તો એ પ્રમાણે હું ભાવ સેટિંગ કરતો હતો. કારણ કે કસ્ટમર ને આપણે બહુ બોલવાની જરૂર નથી, એ પણ હું આ પ્રોગ્રામમાંથી સાંભળ્યું. કારણ કે મને CIM માંથી જાણવા મળ્યું કે અત્યારે જે કસ્ટમર આવે એ વધારે નોલેજેબલ છે, જો બહુ એને સાંભળવાની જરૂર નથી. તો તે પછી હું ભાવ શું નક્કી કરવો ઓનલાઈન જોઈ લેતો હતો, કસ્ટમર પૂછે એનો જ જવાબ દેતો હતો. પહેલે મારા પાસે ગેસ લાઇટર લેવા આવે તો કસ્ટમરને સીધું પૂછે ગેસ લાઇટર આપો તો હું 2 શબ્દ બોલતો હતો કે 75 રૂપિયાનું છે અને 1 વર્ષની ગેરંટી છે. તો અમુક કસ્ટમરને મજા નહોતી આવતી, અરે એમાં શું ગેરંટી હોય, એ શું બહુ જલ્દી ખરાબ થઈ જાય. પછી મને એમ થયું કે હપ્તા નથી એની વસ્તુ શા માટે કરવી જોઈએ. કારણ કે આજના જમાનામાં 100-200 ની વસ્તુની અંદર કસ્ટમરને એટલી ખાતરી જોઈએ છે કે મને માલ સારો જોઈએ છે, બસ. પછી મને બદલાવવાનું 1 વર્ષની ગેરંટી ને એવું કઈ જોતું નથી. ત્યાર પછી મેં બોલવાનું ઓછું કરી દીધું કે કસ્ટમર કે 1 લાઇટર આપો તો બસ. એ શા માટે આપણી દુકાને લાઇટર લેવા આવે છે, શા માટે બંડીમાંથી લાઇટર નથી લઈ લેતો, તો એ આપણે જાણીએ છીએ કે સારામાં સારો લાઇટર આપી અને 75 રૂપિયા કઈ છે તો એ આરામથી લઈને જાય છે અને મારો એનો વેપાર પણ મારો વધી ગયો અને મારો ટાઈમ પણ બચી ગયો અને સ્ટ્રેસ પણ બચી ગયો. તો આ એક બેનિફિટ મને થયું કે કસ્ટમર નોલેજેબલ પહેલા કરતા અત્યારે વધારે છે. બીજું એક્સપેન્સીસ કંટ્રોલ. હું આમાંથી એ પણ શીખ્યો કે એવા કેટલા ખોટા ખર્ચાઓ છે કે જેને આપણે આપણા બિઝનેસની અંદર બચાવી શકીએ છીએ. તો જેથી કરીને બચત છે એ પણ એક આવકનો સોર્સિસ જ છે, એને મેં ઉપયોગ કર્યો. પછી ટેકનોલોજીનો ઉપયોગ. હું ઓનલાઈન ઇન્ડિયા માર્ટની અંદર, ગૂગલ બિઝનેસની અંદર પણ મારી હાજરી છે. તો મને મારી દુકાને સિવાય પણ મને ઓનલાઈન કસ્ટમર સર્ચ કરીને પણ મારા પાસે ઓર્ડર આપે છે અને બહારગામથી પણ મને ઓર્ડર આપે છે, તો એને માલ સપ્લાય કરું છું. આમ પણ મારા બિઝનેસની અંદર ઘણો વધારો થઈ ગયો. એ ઉપરાંત હું જે વસ્તુ રાખું છું એનું નોલેજના સતત હું ઇમ્પ્રુવમેન્ટ લઈ આવું છું. આ બધા સેશન તો ક્યારેય ચૂકતો નથી. મારો વેપાર, મારી પ્રગતિ, એ સિવાય પણ જે પણ મને ચાન્સ મળે એ દરેક પ્રોગ્રામ હું એટેન્ડ કરું છું અને મારા નોલેજની અંદર સતત વધારો કરતો રહું છું. અને એ મારા નોલેજ હું મારા કસ્ટમરોની અંદર, મારા વેપારી ભાઈઓની અંદર કે આપણા એલાયન્સ ગ્રુપની અંદર પણ હું એને આ લોકોને સલાહ આપી અને એ લોકોનો પણ બિઝનેસ કેમ ઇમ્પ્રુવ થાય એની પણ હું સતત કોશિશ કરું છું. પછી આવનાર સમયની અંદર શું ફ્યુચરની અંદર આપણી પાસે ઓપોર્ચ્યુનિટી હશે અને એવી કઈ વસ્તુ હશે કે જે આપણા માટે સમસ્યા પણ આવી શકશે, એનો પણ હું સતત અભ્યાસ કરું છું. જેથી કરીને આવનાર ઓપોર્ચ્યુનિટીની તકને કેમ આપણે ઝડપી લેવી એનું પણ હું પ્લાનિંગ કોન્સ્ટન્ટલી બિઝનેસની અંદર ઇમ્પ્રુવ કરીને હું કરતો રહ્યો છું. અને આ રીતે હું સતત અને સતત મારા બિઝનેસની અંદર મારા નોલેજને તરોતાજા રાખું છું. અને એક વસ્તુ હું ખાસ મારા બિઝનેસની અંદર પહેલેથી જ અપનાવું છું કે બિઝનેસ એથિક છે એ ક્યારેય ભૂલવું ના જોઈએ. કારણ કે આપણે બિઝનેસની અંદર ગમે એટલું ધ્યાન રાખશું પણ જો મેં એ વિચાર કર્યો છે કે બિઝનેસ એથિક આપણા પાસે છે કે સામાનમાં કઈ ખામી છે, સામાનમાં જે ખૂબી છે જેમ આમ ભણાવી તો ક્યારેક કસ્ટમરને એ પણ કહેવું પડે કે આ કંપનીનો માલ આ બરાબર નથી, એના બદલે આ બરાબર છે. એમ કહેવાથી પણ કસ્ટમર વધારે ઇમ્પ્રેસ થાય છે અને આપણા પર ભરોસો કરતો થઈ જાય છે. ક્યારેક કસ્ટમરને કોઈ વસ્તુ ખામી ભરેલીને કમ્પ્લેન આવે છે તો ક્યારેક કંપનીની ગેરંટી નથી પણ હોતી, એની અંદર આપણે એમ સમજી જાય છે કે આપણે નફામાં નુકસાન છે. એવા કસ્ટમરની અંદર પણ હું વધારે ભલે બેનિફિટ જાતો કરીને પણ કસ્ટમરને સાથ સહકાર આપું છું, જેથી કરી અને એ કસ્ટમર મારો કોઈ દિવસ અહીંયાથી આપણા પાસેથી દૂર જતો નથી. આમ મને
આ બધી એમપી મારો વેપાર મારી પ્રગતિના સેશનમાંથી મેં ઘણો બધી બેનિફિટ લીધેલો છે અને મારા નોલેજને તરોતાજા કરી અને મારા બિઝનેસની અંદર હું ઇમ્પ્રુવ કરું છું. હજી પણ સતત હું એ જ વિચારું છું કે મારા બિઝનેસની અંદર મારી હાજરી ઓછી હોય અને મારો બિઝનેસ હજી ઇમ્પ્રુવ થતો રહે, એ સેગમેન્ટ ઉપર હું જવા માંગુ છું અને મારી એવી તૈયારી છે કે ટૂંક સમયની અંદર હું એ તરફ જવાનો પ્લાન કરી રહ્યો છું. આ તકે ઈપીબીએ જે આ બહુ મેજર સ્ટેપ લઈ, અત્યાર સુધી આપણે એક જાણતા હતા કે જે વખતે આપણે વાટ જોઈને બેસતા હતા કે ઇકોનોમિકની પરિસ્થિતિ આપણને જાણવા મળશે અથવા એલાયન્સ વિશે ઇકોનોમિક પ્લાનિંગ બોર્ડ કરશે, પણ COVID-19 દરમિયાન આ તક જે ઇકોનોમિક પ્લાનિંગ બોર્ડે ઝડપી અને આપણા વેપારીઓને જે નોલેજથી તરોતાજા કર્યા અને ઇમ્પ્રુવ કર્યા એ ખરેખર કાબિલે દાદ છે. અને મૌલાના હાજરી ઇમામનું જે ગાઈડન્સ છે એ મુજબ આપણે કરીએ છીએ. તો આપણે બીજી બધી સંસ્થાએ ઘણા પ્રોગ્રામ કર્યા, પણ ઇકોનોમિક પ્લાનિંગ બોર્ડ આવા પ્રોગ્રામ રાખી અને જમાતના હૃદય સુધી જે પહોંચી ગયો એ ખરેખર મારા માટે તો બહુ ખુશીની વાત છે. અને મને આ બોર્ડથી પ્રાઉડ છે. ટેકનિકલ સ્ટાફ છે જે આ બધું ધ્યાન રાખે છે, પ્રોગ્રામ બનાવે છે અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરે છે, એ બધાનો આ તકે હું આભાર માનું છું. મને સારી રીતે સાંભળ્યો અને મને બોલવાનો તક આપી એ બદલ તમારા બધાનો હું આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. યાલી મદદ. થેન્ક યુ વેરી મચ મનસુખભાઈ કે આપણે બહુ સરસ પ્રેઝન્ટેશન કર્યું. હવે હું સોહિલભાઈને રિક્વેસ્ટ કરીશ કે તેઓ પોતાનું પ્રેઝન્ટેશન સ્ટાર્ટ કરશે. सोहिल याली मदद सबको, मेरा नाम, मैं हैदराबाद से सोहिल लाखानी और मेरी कंपनी का नाम है बेकमैक्स फूड प्राइवेट लिमिटेड, जिसके अंतर्गत मैं चेन ऑफ बेकरी ब्रांड चलाता हूं जिसका नाम है ब्राउन बेयर। और मेरा एक मैन्युफैक्चरिंग प्लांट है जहाँ से मेरा सेंट्रली पूरा माल प्रोडक्शन होता है और सब जगह पे डिस्पैच होता है। ये चेन के अंदर मेरे टोटल 18 आउटलेट है, फ्रेंचाइजी और ओन आउटलेट, और 350 मॉडर्न ट्रेड बोले तो सुपरमार्केट्स में मेरा प्रेजेंस है माल का पूरा। मुझे बोलने में आया है कि आपकी जर्नी पूरा समझाओ हमारे को, आप ये जर्नी आपकी कैसी रही कि गुजरात से आप आए और 30 इयर्स की ये जो जर्नी है वो आप मुझे हम लोगों को समझाओ। तो उसमें आपको क्या क्या हेल्प मिला संस्था की तरफ से, और आप क्या करें, क्या प्रॉब्लम्स थे आपके और प्रॉब्लम से कैसा बाहर निकले। तो ये जर्नी मेरी टोटल रही 30 इयर्स की। टोटल उसमें 3 पार्ट्स है, 1992 से लेके 1997, 1997 से लेके 2016 और 2016 से लेके 2022। ये 3 पार्ट्स के अंदर मेरी टोटल जर्नी है, तो मैं वो आपको थोड़ा शॉर्ट में समझाऊंगा। सबसे पहले मैं आपको बताऊंगा ये 30 इयर्स पहले मैं क्या था, मैं कहाँ से आया, क्या हुआ। तो मैं सौराष्ट्र गुजरात में जूनागढ़ से हूँ। 30 इयर्स के पहले मैं जूनागढ़ के अंदर मीडियम गुजराती में 12th पास करके हैदराबाद आया हूँ। मेरा वहाँ पे पापा के हेल्प में मैं मतलब सब्जी का बिजनेस वहाँ पे करता था। उसके बाद मैं 1992 में हैदराबाद आया सिर्फ 500 रुपीज़ लेके, और मेरी जर्नी वहाँ से स्टार्ट हुई। फर्स्ट में हैदराबाद में आके जॉब ढूंढा, तो मुझे ऐसा लगा मतलब बेकरी में जॉब मिली फर्स्ट जॉब, और वो मैं वही जॉब कंटिन्यू किया। 5 इयर्स तक मैं जॉब किया और टोटली बेकरी का नॉलेज मेरे को वहाँ से आया। तो बेकरी का नॉलेज पूरा मतलब एक मेरा बोलने का ये है कि भाई नौकरी करा तो मुझे ज़्यादा बिजनेस के बारे में नॉलेज लेना पहले तो जरूरी। आप जो भी बिजनेस स्टार्ट करते हो तो आपको बिजनेस का नॉलेज मिलना जरूरी है। तो मुझे ये नॉलेज जो है सो जॉब से मिला। उसके बाद मुझे एक बेकरी लीज पे मिली, तो मैं वो बेकरी लीज पे लिया। लीज पे लेने के बाद मेरी जर्नी स्टार्ट हुई कि भाई मुझे अभी मेरे को जब मैं जॉब किया था, जब मेरा एक अलग नज़रिया था, और मैं जब ऑनर बना बेकरी का, जब मैं लीज पे लिया तो मुझे ही बेकरी चलाना था, सब डिसीजन भी मुझे ही लेना था। तो वहाँ पे मुझे बहुत अलग महसूस हुआ कि भाई आदमी आप जब जॉब करते हो आपका माइंडसेट अलग होता है, और आप जब अपना बिजनेस स्टार्ट करते हो जब एक अलग तरीके से करना पड़ता है।
तो मेरा नॉलेज वहाँ पे, मेरे को नॉलेज की बहुत ज़रूरत थी। और वो टाइम पे मैं यूबीसीएल मेंबर भी था, यूबीसीएल एसोसिएशन स्टार्ट हुआ था 2000 के आजू बाजू। तो मैं वहाँ पे यूबीसीएल के अंदर मैं मेंबर था, तो वहाँ पे जाता था, लेक्चर्स वगैरह होते तो सुनता था, फिर मैं आके अपने बेकरी में वो थोड़ा बहुत इम्प्लीमेंट करता था, और जो जो चेंजेस आते थे वो मैं लेता था। तो वो टाइम पे मुझे थोड़ी सीख जो मिली वो मैं आपके पहले यूबीसीएल की थोड़ी मेरी जो मुझे जो समझ में आता था वो मैं करता था, वो तुम आपको समझाता हूँ थोड़ा। मतलब उसमें जब अपने को ऐसा लेक्चर्स में बोलने में आता था कि भाई एक आप बिजनेस पे फोकस करो, आप एक साथ में मिल के काम करो, वाइट बिजनेस करो, बिजनेस एग्जीबिशंस और न्यू प्रोडक्ट के लिए आप दूसरी बेकरियों में जाओ, वो देखो, प्रोफेशनल लोगों को लेके आओ, क्वालिटी, हाइजीन, ये सब चीज़ के ऊपर अपने बहुत लेक्चर्स होते थे, वो मैं सुनता था। पर उसके बाद जब ईपीबी ये प्रोग्राम्स लेके स्टार्ट करी, अपना पूरा माइंडसेट चेंज हुआ वो टाइम पे कि भाई आपको बिजनेस का एक एक एरिया, हर एक एरिया 360, कभी भी कोई भी बिजनेस 360 डिग्री लेवल से आप देखते हो तो वो आप सही तरीके से बिजनेस कर सकते हो। कोई भी एक ही चीज़ पे फोकस करके आप एक एरिया में काम करते हो तो आप वो बिजनेस शायद सही तरीके से नहीं कर पाते। तो ईपीबी की टीम ने और उसके लेक्चरर्स ने हर जगह पे, हर एरिया में जो अपने को समझ दी है, उसके अंदर इम्प्लीमेंट सिस्टम, कोई भी बिजनेस सिस्टम के बिना नहीं चलता है। इसकी एसओपी बनना, हर एक चीज़ की एसओपी बनना जरूरी है। ओपन टू क्लोज, आपका जब भी बिजनेस ओपन होता है उसको क्लोज करते हो जब तक की एक एसओपी बननी चाहिए। आपकी एक कोई भी प्रोडक्ट ऐसी होनी चाहिए कि उसके लिए कस्टमर आपके पास आवे। पीपल मैनेजमेंट, तो अपने पास जो लोग अपने साथ जो काम करते हैं, उससे पहले अपने बेकरी में अपन जो रेगुलर लोगों को डांटते थे, सही तरीके से मैनेज नहीं कर पाते थे, उनका काम डिसाइड नहीं था, तो ये पीपल मैनेजमेंट उसमें से सीखने को मिला कि भाई हर एक बंदे के साथ एक आवर्स रहते हैं, उसका जो सैलरी रहती है वो कब बढ़ती है, ये सब चीज़ें एक सही सिस्टम में बिठाए तो आपके बहुत हेडेक कम हो जाते हैं, और बहुत हेडेक आपको अच्छे से आप कर पाते हैं, सब मैनेज कर पाते हैं। उसके बाद ऑनलाइन बिजनेस के ऊपर अपने को सब समझाने में आया कि ऑनलाइन बिजनेस कैसा करना चाहिए, ऑनलाइन बिजनेस के क्या फायदे हैं, फ्यूचर किसका है। तो आज फ्यूचर अपने को ऑनलाइन बिजनेस का है। तो ऑनलाइन बिजनेस भी एक मतलब आपकी शॉप ही है। ऑनलाइन बिजनेस के अंदर आप एक शॉप के अंदर पूरा फर्नीचर के अंदर और इन्वेंट्री के अंदर, आदमी के ऊपर और पूरा रेंट वगैरह के ऊपर आप जो खर्चा करते हो, ये खर्चा पूरा हट जाता है, और ओनली फॉर आप ऑनलाइन से अच्छे से अपनी बिजनेस मैनेज कर सकते हो। अपने बिजनेस के अंदर इनोवेशन कैसा लाना चाहिए, नई नई चीज़ें कैसा ढूंढना चाहिए, एग्जीबिशन में जाना चाहिए। तो मैं वो चीज़ को अपनी लाइफ के अंदर, अपने बिजनेस के अंदर एग्जीबिशन जहाँ पे भी होता है मैं पहुँचने की कोशिश करते हैं हम लोग। जैसे दिल्ली में होते हैं एग्जीबिशन, बॉम्बे में होते हैं, हैदराबाद, हम लोग चाइना, अमेरिका तक भी एग्जीबिशन में जाके आए हैं। तो उससे क्या होता है, आप करो ना करो अलग बात है, मगर आपकी सोच बड़ी होती है। आप देखते हो तो उससे क्या होता है कि आपकी सोच एक अगले लेवल में सोचना शुरू करती है कि भाई मैं तो यही करता हूँ। जैसे हम लोग चाइना में गए तो हम देखे बड़े बड़े मशीन्स बेकरी के अंदर, तो कभी मैं सपने में भी नहीं सोचा कि बेकरी के अंदर भी इतना बड़ा प्रोडक्शन कर सकते हैं। जैसे ब्रेड के मशीन हो गए, या केक्स के मशीन, मफिन्स के मशीन हो गए, तो बहुत जाइंट लेवल के मशीन देखा। तो मैं बोला अपन तो मतलब बहुत छोटे लेवल पे काम करते, तो अपना एक सोच बड़ी होती है उससे। तो वो एक काम अपने को ये इनोवेशन एंड बिजनेस के अंदर समझ में आया। कस्टमर रिलेशन सर्विस और रिलेशनशिप मेन है इसके अंदर, कि कस्टमर के साथ कैसा रिलेशन बिहेवियर करना चाहिए, उसको इन्वायरमेंट कैसा देना चाहिए, उसकी कंप्लेंट्स को कैसा अटेंड करना चाहिए, कस्टमर को कैसा खुश करना चाहिए, कस्टमर तक कैसा पहुंच सकते हो। तो ये सीखने को मिला। फिर पैकिंग, कोई भी चीज़, मतलब आपकी चीज़ कितनी भी अच्छी रहने के बाद अगर उसका पैकिंग अच्छा नहीं है तो कहीं ना कहीं वो आपको रेट नहीं मिल पाता है। तो मैं देखा कि मैं जो चीज़ 80 रुपये 100 रुपये की बेचता हूँ, कोई वही बंदा उसकी वही लेवल की चीज़ अच्छे से पैकिंग करके शायद 150-200 रुपये में बेचता है।
तो वो चीज़ एक समझ में आए। तो पैकिंग में हम लोग इनोवेशन लेके आए। फ्रेंचाइजी के बारे में हमारे को समझाने में आया कि फ्रेंचाइजी तो कैसा देना चाहिए, उसके अंदर क्या क्या इट्स एंड बट्स रहते हैं, कहाँ पे आप लोग गलती करते हो। तो ये फ्रेंचाइजी के ऊपर भी हमने काम किया और हम लोग आज फ्रेंचाइजी दे रहे हैं हमारे बिजनेस के अंदर। एलायंस के अंदर बेनिफिट्स क्या है अपने, तो ये चीज़ भी मैं एलायंस में से बहुत सीखा हूँ। मैं 12 इयर्स तक UBCL में डायरेक्टर ऐसे था, तो वहाँ पे बहुत ऐसे प्रोग्राम होते थे, उसके अंदर से मुझे बहुत सीखने को मिला। और सबसे अपन एक संस्था के अपन जब भी बिजनेस स्टार्ट किए करते हैं तो अपनी संस्था अपने को कैसा काम आती है, तो वो मुझे एक बार मैं संस्था में जुड़ने के बाद ही मुझे मालूम हुआ कि सही में अपने को अपन संस्था में कब जब रहते हैं या काम करते हैं और संस्था के साथ जुड़े रहते हैं कोई भी तरह से, तो अपने को अपनी 100% अपनी ग्रोथ है, तो उसको इम्प्लीमेंट करना जरूरी है, सिर्फ सुनना जरूरी नहीं है। अपने बिजनेस में कैसे भी एक बार उसको थोड़ा थोड़ा करके इम्प्लीमेंट, कोई भी चीज़ रातों रात नहीं बदलती है, उसके लिए अपने को कोशिश करना है। थोड़ा थोड़ा छोटी छोटी स्टेप, आप छोटा छोटा स्टेप बढ़ते जाते हो तो आप अच्छे से उसको, आपका ग्रोथ होता ही है 100%। बस आपको भूख रहनी चाहिए कुछ करने की और आपको मेहनत करना है उसके लिए, 100% आप उसमें सक्सेस होते हो। तो संस्था के पास से बहुत सीखने को मिला है। और जैसे अपने पास क्रेडिट सोसाइटी भी है। क्रेडिट सोसाइटी के पास से मैं जब फर्स्ट बेकरी में स्टार्ट किया था तो उसके अंदर मुझे क्रेडिट सोसाइटी अपनी काम आई थी, तो मैं वहाँ फर्स्ट लोन लेके मेरा पहला बिजनेस स्टार्ट किया था। तो मैं नहीं भूल सकता वो चीज़ को। और सबसे मेन बात यह है कि अपने ये सब चीज़ के साथ अपना जो माइंड सेट TPB ने किया कि छोटे बिजनेस को भी आप बड़ा कर सकते हो। अपन कभी भी ऐसा सोचते हैं कि भाई मुझे सब कुछ आता है, MBA हूँ मैं, मुझे सब कुछ मालूम है, तो ये गलत है। ये ऐसे प्रोग्राम आप जब करते हो तो आपको बहुत चीज़ें सीखने को मिलती है, समझने को मिलती है। तो इसके अंदर और एक मेरी लर्न ये है कि ग्रुप में काम करना चाहिए आपको। अगर आप अकेले कोई काम नहीं कर सकते हो तो अच्छे लोगों के साथ जुड़ो जो अलग अलग दिमाग लेके आपके साथ काम करेंगे। मगर इसके अंदर आपको वो ये कि आपका ट्रांसपेरेंसी रहना चाहिए हर एक, तो आपका जो बिजनेस में तो आपके सब चीज़ सबको सब मालूम रहना चाहिए। तो आप पार्टनरशिप में काम करते हो तो उसमें एक अलग सबके दिमाग लगते हैं, सबका अलग अलग ओपिनियन आता है, फिर इसमें जो भी अच्छी चीज़ रहती है वो आप इम्प्लीमेंट करते जाते हो, तो आप 100% उसके अंदर आगे बढ़ते हो। वाइट बिजनेस करना मेरे हिसाब से, हम भी एक टाइम था कि हम लोग भी थोड़ा बहुत वाइट करते थे, ज़्यादातर ब्लैक काम करते थे, मतलब टैक्स कम भरते थे, वो सब चीज़ था। मगर जब हम आगे बढ़ते गए, जैसा जैसा IPB की गाइडेंस आती गई कि आपका जो है सो वाइट में बिजनेस करो, उससे आप ग्रोथ होंगे। मेन इसका विजन यही है कि आपको ग्रोथ अगर होना है, आपको जल्दी से जल्दी आगे बढ़ना है, तो आपका टेंशन कम होता है। अगर आप वाइट में बिजनेस करते हो, हर एक चीज़ आपसे, आपके पास बिल से आती है और आप बिल से बेचते हो, तो आपको क्या आपके पास मतलब काम जो करने वाले हो लोग को भी मजा आता है। आप जब प्रोफेशनल के साथ जोड़ते हो, प्रोफेशनल लोग आपके साथ जुड़ते हैं, तो वो लोग भी ये चाहते हैं कि वो लोग को सीधा सीधा काम है, तो वो लोग को काम करने का मजा आता है और आपका ग्रोथ ज़्यादा अच्छे से वो कर पाते हो आप। तो फ्रेंचाइजी बिजनेस का जो मेरा आज मॉडल है, मैं कहीं ना कहीं IPB से सीखा हूँ, वो लोग की गाइडेंस के हिसाब से। ऑनलाइन बिजनेस भी मैं आज करता हूँ और बहुत अच्छा बिजनेस करता हूँ मैं उसके अंदर। प्रोफेशनल लोगों को लेके आओ, ये मैं बहुत टाइम से सुनता था कि अपना बिजनेस में आपको उतना ही मालूम है जितना आपको मालूम है, वो मालूम नहीं है कि जो आपको मालूम नहीं है। तो ये चीज़ बहुत बार बोल रहे हैं कि आप अच्छे लोगों को आपके साथ जोड़ो, प्रोफेशनल लोगों को लेके आओ, अपने से अच्छे लोग आपको जो समझा सके वैसे लोगों को लेके आओ। अपन लोग क्या वहाँ पे कुछ गलती करते हैं शायद, कि अपन ऐसे लोगों के साथ ही काम करते हैं जो आपकी बात सुने। अपने को ऐसे लोग को लेना चाहिए कि जो आप उसकी बात सुने, आपको वो बता सके कि आपका बिजनेस यहाँ से, ये आपका प्रॉब्लम है, ये आपकी गलती है, ये आपको सुधारना है, यहाँ से आप आगे बढ़ सकते हो। तो वो आप बहुत अच्छे से, आपका बिजनेस बहुत जल्दी से आगे बढ़ सकते हो। मेरा जो, मैं आपको जर्नी में बात करूँ तो जो 92 में जब मैं हैदराबाद में आया तो 5 साल तक तो मैं सर्विस किया।
उसके बाद जब मैं मेरा बिजनेस स्टार्ट किया, मैं खुद चलाता था और मेरे हिसाब से हम दो भाई काम करते थे। वो टाइम मेरा जो है 1997 टू 2016 तक हम लोग दो भाई मिलके काम करे, तो एक ही शॉप था और वो बहुत बड़ा गैप था। और मैं जो 2016 से लेके 2022 से ब्रांड के साथ और ये सोच के साथ काम किया, तो ये 6 साल के अंदर मेरा 18 स्टोर एंड जो है 350 मेरे सुपरमार्केट में मेरा प्रोडक्ट पहुंच गया। और आगे हमारा और बहुत बड़ा विजन है। तो कहीं ना कहीं लोगों के साथ जुड़ के, प्रोफेशनल लोगों को लाके ही ये स्पीड से मैं काम कर पाया। तो ये प्रोफेशनल लोगों को लेके आने का एक उसका जो आपको बेनिफिट मिल सकता है। अपनी सोच एक लिमिटेड होती है, अपना जो काम करने का तरीका स्लो होता है। जब ये लोग आते हैं तो आपका स्पीड बढ़ जाती है काम करने की। ये सब चीज में ओवरऑल एक चीज ये है, मतलब मेन चाबी में थोड़े पॉइंट्स मेरे जो लाइफ में मैं इम्प्लीमेंट किया हूँ, उसके अंदर एथिकल बिजनेस करो। मतलब आपका जो बिजनेस है वो आप एक कस्टमर के जैसा देखो अपने बिजनेस को, कि आप कई दुकान में मैं जाऊंगा या ये जगह पे मैं जाऊंगा तो मेरे साथ ऐसा कुछ गलत होएगा तो मैं करूंगा या नहीं करूंगा, या मेरे लिए अच्छा है या आपको ये स्वीकारूंगा या नहीं स्वीकार। तो कभी भी अपनी कोई भी चीज आप जो भी करते हो एथिकली इम्प्लीमेंट करें, और एथिकली बिजनेस करेंगे तो आपकी बात सब जगह पे घूमेंगी और अपने आप अपना बिजनेस बड़ा हो जाएगा। नो डाउट करने के लिए थोड़ी तकलीफ है स्टार्टिंग बेस में, मगर उसका बेनिफिट बहुत बड़ा है। और वाइड बिजनेस में जितना हो सके उतना वाइड बिजनेस में आना जरूरी है। अगर आपको ग्रोथ बहुत जल्दी चाहिए तो प्रोफेशनल लोगों के साथ ही काम करना है। कहीं ना कहीं आपके लाइन के जो भी अच्छे प्रोफेशनल है, पहले एक से आप स्टार्ट कर सकते हैं, आपके साथ कंसल्टेंट जोड़ के काम कर सकते, किसी की एडवाइस लेके काम कर सकते हो, तो उससे आपका ग्रोथ भी बढ़ेगा। लोगों के साथ ग्रुप में काम करो और आप जो करना चाहते हो, मतलब आपको जो बनना है, जो लेवल पे पहुंचना है, वो आप लोगों से बात करो तो आपके साथ लोग जुड़ेंगे, अपने आप जुड़ेंगे और आपका काम स्टार्ट हो जाएगा। तो ये मेजर मेरी ये 30 इयर्स की एक मेरी जो जर्नी है, इसके अंदर पूरी चीज़ आ गई है। तो इसके लिए मैं सबसे पहले तो पूरे संस्था का, UBCL और फ्रेंड सोसाइटी का थैंक यू बोलूँगा, और साथ में EPB का जो ये हर एक चीज़ को अलग अलग प्रोग्राम में लेके आई है और बहुत डेप्थ में ये सब चीज़ अच्छे से समझा रही है। उसके लिए थैंक यू वेरी मच EPB, थैंक यू वेरी मच। पार्टिसिपेंट ने अभी 25 लेक्चर के अंदर से जो सीखा है, तो उसके हिसाब से जो प्रेजेंट किया, उसने प्रॉब्लम रजू किया, उसके सामने क्या सीखा वो बताया, और इम्प्लीमेंट क्या किया, उसका टर्नओवर कैसे बढ़ा वो भी बताया। तो मुझे बहुत खुशी हुई है कि सब पार्टिसिपेंट लोग नंबर लिख रहे हैं कि भाई मुझे भी इंटरेस्ट है।
तो जो भी पार्टिसिपेंट को इंटरेस्ट होता है तो अपन पार्ट 2 पार्ट 3 भी कर सकते हैं, कारण के पार्टिसिपेंट जो सीखते हैं और वो इम्प्लीमेंट करते हैं तो दूसरे पार्टिसिपेंट को मोटिवेशन बहुत अच्छा मिलता है। सब पार्टिसिपेंट को ईपीबी तरफ से थैंक यू वेरी मच बोलने में आता है।